નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 અને એટલો મસ્ત અને અગત્યનો ટોપિક ભણવા જઈ રહ્યા છે કે જેમાં શરીર ઘટકોની ગતિ અવસ્થામાં ચયાપચયની સંકલ્પના, એટલે આપણે ચયાપચયની સંકલ્પના જોવી છે એ શરીર ઘટકોની ગતિક અવસ્થાની અંદર કેવી રીતે ગતિમાં છે એની બાબત સાથે ખૂબ મસ્ત ટોપિક છે અને ટેક્સ્ટ બુક સાથે એક એક વાક્યની અંદર એક એક શબ્દ અને આનું સંકલન કરીને સમજવાનું છે આ ટોપિકનું, પણ સમજાઈ જશે, એ ટુ ઝેડ સમજાઈ જશે। અને આ સંપૂર્ણપણે મારી સાથે આ વિડીયો સાથે અથવા તો આની સાથે જોડાયેલું રહેવાનું છે, ક્યાંય આમથી આમ થવાનું નથી, એટલે 100% ક્લિયર। પણ સૌથી વધારે વિદ્યાર્થીઓને જો તકલીફ પડતી હોય તો આ હવે પછીના જે ટોપિક છે ને એમાં વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી પડતી હોય કે શું કહેવા માંગે છે એ કે ખબર નથી પડતી। પણ એક વખત મારી સાથે સાથે આ ટોપિકને થ્રુ આઉટ તમે જોઈ લ્યો, ભણી લ્યો, સમજી લ્યો, એટલે એ પ્રશ્ન જ નહીં રહે। તો જોઈએ છે ઘટકોની ગતિ અવસ્થા ચયાપચયની સંકલ્પનામાં કેવી રીતે છે। તો આપણે અત્યાર સુધી એક વાત જોઈ ગયા છે, સજીવ પછી તે સાધારણ બેક્ટેરિયલ કોષ હોય કે પ્રજીવ હોય કે વનસ્પતિ હોય કે પ્રાણી કોષ હોય, આ બધા જ હજારો કાર્બનિક રસાયણોથી બનેલા છે। એ અત્યાર સુધીના આપણે જે અભ્યાસ કર્યો એની અંદર આપણે એનાલિસિસ કર્યું કે વનસ્પતિ, પ્રાણી પેશી કે બેક્ટેરિયાને વાટી નાખો અને વાટ્યા પછી એની ટેસ્ટ કરો તો એમાંથી એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય ભાગમાંથી મળ્યું શું, તો કે કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો। તો આપણને એટલી ખબર પડી કે બેક્ટેરિયલ કોષ હોય તો ભલે કોઈ પ્રજીવનો કોષ હોય, વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, આ બધામાં હજારોની સંખ્યામાં કાર્બનિક રસાયણો આવેલા છે। એટલે કે આ બધા જ કોષો અથવા બધા જ સજીવો કાર્બનિક રસાયણોથી બનેલા છે। અને કાર્બનિક રસાયણોની તમને ખબર છે, તો રૂબરૂ હોય તો પૂછી લો, કારણ કે તમને આવડતું જ હોય। આ રસાયણો કે જેને આપણે જૈવિક અણુ પણ કહીએ છીએ, એટલે કે આ રસાયણો કે જૈવિક અણુ એક ચોક્કસ અને નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે। કોઈ પણ સજીવ, કોઈ પણ કોષની અંદર એ રસાયણની માત્રા એક ચોક્કસ છે, એક ચોક્કસ સાંદ્રતામાં હોય છે। અને સામાન્ય રીતે કાં તો આપણે એને મોલ્સ પર કોષ, એક કોષની અંદર કેટલા મોલ છે, અથવા તો મોલ પર લીટરથી સાંદ્રતા આપણે માપતા હોઈએ છીએ આ રસાયણો અથવા જૈવિક અણુઓની। એટલે ઇન શોર્ટ અહીંયા કહેવા એ માગે છે, કોઈ પણ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ તમે લઈ લ્યો તો આ દરેક કોષની અંદર કાર્બનિક રસાયણો આવેલા અને આ દરેક કાર્બનિક રસાયણોની માત્રા નિશ્ચિત છે, ચોક્કસ સાંદ્રતામાં છે। અને એ કહીશ તો એને કેવી રીતે માપાય એ તો તમને ખબર, કેમિસ્ટ્રીમાં તમે ભણો છો, કોઈ પણ રસાયણ મોલમાં માપો છો, એક કોષની અંદર કેટલા મોલ છે અથવા તો એક લીટરમાં કેટલા મોલ છે, એટલે મોલ્સ પર સેલ અથવા મોલ્સ પર લીટર આ સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ। તો હવે વાત સમજો, સંશોધન દ્વારા એક મુખ્ય જાણકારી એવી પ્રાપ્ત થઈ અથવા તો તે અનુસાર આ જૈવ અણુઓમાં સતત અદલા બદલી થતી રહે છે। આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ વનસ્પતિ કોષ અથવા પ્રાણી કોષ, અરે યાર આ કોષના કોષરસની અંદર તમે કહો સાહેબ એની અંદર ગ્લુકોઝ છે, અરે એની અંદર ડાયસેકેરાઇડ શર્કરા સુક્રોઝ છે, તમે એની કહો એની અંદર લેક્ટોઝ છે, એની અંદર ઘણા વિવિધ પ્રકારના 20 પ્રકારના એમિનો એસિડ છે, અરે એમાં હજારો પ્રકારના પ્રોટીન છે, અરે એમાં વિવિધ પ્રકારના ફેટી એસિડ છે, એની અંદર ગ્લિસરોલ છે, અરે એની અંદર વિવિધ પ્રકારના કાર્બનિક એસિડ છે। આવા વિવિધ પ્રકારના કાર્બનિક રસાયણો છે, પણ આ દરેક રસાયણની માત્રા નિશ્ચિત છે। પણ અગત્યની વાત તમે સમજો કે ભાઈ આ સંશોધને તો રણ કાઢી શું, અરે કે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે આ રસાયણોની અદલબદલ થતી રહે છે, આની સતત અદલા બદલી થતી રહે છે। એટલે કે અરે યાર આ સજીવ કે કોષની અંદર જે આ ગ્લુકોઝ છે તો આ ગ્લુકોઝનું રૂપાંતરણ થાય છે તો કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, આ તો એક ઉદાહરણ તમને આપું છું, તો કે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એનો ફેરફાર થઈને ફ્રુક્ટોઝ બને છે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ। આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ સાથે હજી એક ફોસ્ફેટ જોડાઈને અહીંયા એવું બની જાય છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ। છતાંય આની માત્રા તો નહીતર એવું થાય ને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાઈ જાય એટલે ગ્લુકોઝ થઈ રહી, પણ એવું નહીં, આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય ત્યારે નવો ગ્લુકોઝ આવી જાય, તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય ત્યારે ગ્લુકોઝ આમાં ફેરવાઈ ગયો, એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટની માત્રા તો એટલી ને એટલી જ રહે ને। એટલે આમ સતત અદલ બદલ થતી રહે છે। આ દરેક જૈવિક અણુ, આ દરેક જૈવિક આવા કાર્બનિક રસાયણો એકમાંથી બીજામાંથી આમ ફેરવાતા રહે, અદલ બદલ થતા રહે છે। અને એનો અર્થ એ થાય છે કે સતત બીજા નવા જૈવ અણુઓમાં તે પરિવર્તિત થતા રહે છે। એટલે એક અણુ બીજા નવા જૈવિક અણુમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાઈ ગયું, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં ફેરવાઈ ગયું, એટલે એક જૈવિક અણુ બીજા નવા જૈવિક અણુમાં ફેરવાતો રહે, એટલે આમ આ સતત બીજા નવા જૈવ અણુઓ પરિવર્તિત થતા રહે છે।
અને વળી પાછું ક્યાંક એવું થાય કે બીજા જૈવ અણુઓના જોડાવાથી નવા નવા બનતા રહે છે. સમજમાં આવે છે આ વાત? અને આવી રીતે બીજા જૈવ અણુઓ સાથે એ જોડાય અને નવો બને પણ ખરા, તૂટે ને બને ને જોડાય ને આવું થાય. હવે તમે સમજાય ગ્લુકોઝ હતો આની સાથે ફોસ્ફેટ જોડાણો એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એનું સમઘટક બન્યું ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, આની સાથે પાછો બીજો એક ફોસ્ફેટ જોડાણો, આ નવો જોડાઈ ગયો એટલે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ થઈ ગયું, 2 ફોસ્ફેટ બની ગયું. આમ નવા જૈવિક અણુઓ સતત જોડાવાથી બનતા રહે છે એટલે જોડાઈને નવું બને, મોટું બને એ સંશ્લેષણ છે. અને કોઈ મોટો અણુ હોય ને તૂટે, આ દાખલા તરીકે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ 6 કાર્બન વાળું, એના 2 થઈ જાય, ટુકડા થઈ જાય. 2 ટુકડા કેવા થઈ જાય? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન, ટ્રાયોસ શર્કરા. 6 માંથી 3 ના 2 ટુકડા. તો આ વિઘટન થયું. સમજાય છે બસ? પણ આવી પ્રક્રિયાઓ સતત ચાલે છે, અણુઓ સતત બદલતા રહે છે. તો સજીવોમાં આ નિર્માણ અને વિખંડન, સજીવોની અંદર આ નિર્માણ અને વિખંડનની રાસાયણિક પ્રક્રિયાઓ સતત થયા કરે છે. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને ચયાપચય કહેવાય. અરે યાર, હમણાં મેં કીધેલું ચયાપચય, ચય વત્તા અપચય. ચય એટલે સંશ્લેષણ, સંશ્લેષણાત્મક, સંશ્લેષણાત્મક, અને અપચય એટલે વિઘટનાત્મક, વિઘટન. તો જ્યાં નિર્માણ થાય છે એ ચય છે, અને જ્યાં વિઘટન થાય છે એ તૂટે છે એ વિઘટન છે, અપચય છે. તો કોષની અંદર તમે સમજો, અહીંયા આ ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ છે, એના 2 ટુકડા થઈ ગયા, તો આ વિઘટનાત્મક છે. સમજાય? કોઈ 2 ઘટકો જોડાઈને નવો અણુ બને છે તો એ ચય ક્રિયા છે. તો આમ સતત આવી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોષની અંદર ચાલે છે. જો હવે વાતને સમજો, કોષમાં આવી સતત રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા નિર્માણ અને વિખંડન થયા કરે છે, નિર્માણ અને વિઘટનની પ્રક્રિયાઓ થયા કરે. તો આ બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓને ચયાપચય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું તમને? તો વાત હવે આપણે સમજવાની, કોષમાં આવું થાય છે મગજમાં વાલો. આ બધી જ ચયાપચય ક્રિયાઓ, આ પ્રક્રિયાઓ દ્વારા જૈવ અણુઓનું રૂપાંતરણ થતું રહે છે. એ તો આપણે હમણાં જ વાત કરી, જેમ જેમ ચયાપચય ક્રિયાઓ થતી રહી એમ જૈવિક અણુનું એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં રૂપાંતરણ થતું રહે. તો આવા કેટલાક ચયાપચય રૂપાંતરણના ઉદાહરણ તમે જુઓ તો જેમ કે એમિનો એસિડમાંથી CO2 દૂર થાય. અરે યાર, તમે જોઈ લ્યો, સરસ મજાની વાત છે, સરસ મજાની આપણને ઉદાહરણ આપ્યા છે, એની ધ્યાનમાં લઈ છીએ એટલે હું આ વાત કરું છું. એમિનો એસિડમાંથી CO2 દૂર થાય તો એમાંથી, અરે સીધી વાત છે, આ એમિનો એસિડ છે અને આ એમિનો એસિડમાંથી CO2 દૂર થાય છે, આ દૂર થઈ ગયું એટલે ખાલી ક્રિયાશીલ જૂથ, અહીંયા એમિનો જૂથ જ રહે છે એટલે એમાઇન થઈ ગયું, એમાઇનમાં રૂપાંતર થાય છે. અરે ન્યુક્લિયોટાઇડના બંધારણના ઘટકમાંથી કેટલાક એમિનો સમૂહ દૂર થાય છે. અરે યાર, ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું વિઘટન થાય, ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ, જલ વિભાજન. તમને ખબર છે આ ડાયસેકેરાઇડ છે અને ડાયસેકેરાઇડની અંદર અહીંયા ગ્લાયકોસિડિક બંધ છે અને આ ગ્લાયકોસિડિક બંધની અંદર હવે બાકીની બધી બાબતો તમને ખબર. અહીંયા પાણીનો અણુ ઉમેરાય અને આમાં એકને H અને એકને OH આવે એટલે 2 મોનોસેકેરાઇડના એકમો પ્રાપ્ત થાય. તો આ ડાયસેકેરાઇડ છે, જટિલ સંયોજન હતું ને એમાંથી 2 સરળ બની ગયા, તો આ અપચય ક્રિયા થઈ, આપણને 2 મોનોસેકેરાઇડના અણુઓ મળ્યા. હાઇડ્રોલાઇસિસ, જલ વિભાજન, આ ડાયસેકેરાઇડના ગ્લાયકોસાઇડિક બંધનું હાઇડ્રોલાઇસિસ એટલે પાણીના અણુનું વિભાજન થયું, એકને H આપી દો અને એકને OH આપી દો એટલે ફરી પાછા 2 મોનોસેકેરાઇડના એકમો પ્રાપ્ત થાય. અપચય ક્રિયા થઈ. સમજમાં આવે છે? ક્યાંયથી એમિનો સમૂહ દૂર થયું, એમાઇન CO2 આમાંથી દૂર થઈ ગયું એટલે એમાઇન જૂથ થઈ ગયું. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકો છે એમાંથી આવા એમિનો જૂથ દૂર થઈને અલગ અલગ સંયોજનો બને. ડાયસેકેરાઇડનું ગ્લાયકોસિડિક બંધ તૂટે, હાઇડ્રોલાઇસિસ થાય, બંધ તૂટે છે, હાઇડ્રોલાઇસિસ થવું એટલે પાણીના, એટલે આને એવું કહેવાય ગ્લાયકોસિડિક બંધનું જલ વિભાજન અથવા ડાયસેકેરાઇડનું જલ વિભાજન એટલે પાણીના અણુનું વિભાજન થઈને એને આપવું એટલે આ ગ્લાયકોસિડિક બંધ તૂટી જાય ને પાછા મોનોસેકેરાઇડ. આ અપચય ક્રિયાઓ થાય. આ પ્રકારે હજારો ઉદાહરણનું તમે લિસ્ટ બનાવી શકો છો. આવી હજારો પ્રક્રિયાઓ થાય છે કોષની અંદર. મેં કીધું ને, સજીવ, યાર કોષ એ જીવતી જાગતી રાસાયણિક ફેક્ટરી. અરે યાર, તમે કેમિકલ ફેક્ટરીના માલિક છો. તમને કોઈ પૂછે કે તમારી પાસે શું પ્રોપર્ટી છે, સૌથી મોટી એની કઈ રાસાયણિક ફેક્ટરી છે, એ કઈ? તમારું શરીર. હજારો પ્રકાર, એક કોષ નરી આંખે નથી દેખાતો, એની અંદર હજારો આવા રાસાયણિક પ્રક્રિયાઓ થઈને એક રસાયણનું બીજામાં રૂપાંતરણ થાય છે. તો મુખ્યત્વે આ ચયાપચય પ્રક્રિયાઓ એકલી થતી નથી, પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી જોડાયેલી. દરેક આ ચયાપચય પ્રક્રિયાઓ હંમેશા એકલી નથી થતી, એક પ્રક્રિયા બીજી પ્રક્રિયા સાથે જોડાયેલી હોય છે અને એટલે ખૂબ જ જટિલ થાય છે આ પ્રક્રિયાઓ. તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે, જેને ચયાપચય પથ કહેવાય. હવે આ વાતને આપણે સમજવી છે. આપણને જે અહીંયા વાત કરી કે આ ચયાપચય ક્રિયાઓ એકલી નથી થતી,
હંમેશા અન્ય પ્રક્રિયાઓ સાથે તે જોડાયેલી હોય છે. અને એટલે કે બીજા શબ્દોમાં આપણે એવું કીધું કે ચયાપચયનું એકબીજામાં પરિવર્તન એ એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલા દ્વારા થાય છે, જેને ચયાપચય પથ કહે. હું તમને સિમ્પલ વાત કરું, આપણે એક ગ્લાયકોલિસિસ ક્રેબ્સ ચક્ર જેવી પ્રક્રિયા જોઈએ. આ દાખલા તરીકે ગ્લુકોઝ છે કોષમાં, જે શ્વસનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ગ્લાયકોલિસિસ. તો આપણે હમણાં કીધું એ પ્રમાણે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને. હું સીધું જ એના પછીનું ઘણું પછીનું સ્ટેપ લખું છું, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી બે ઘટક બને, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અને આ હું સીધું જ લખું છું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGL. આમાંથી ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને, એમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને, ત્યાર પછી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને અને ત્યાર પછી પાયરુવેટ બને. હું સીધું લખું છું પાયરુવેટ. અથવા પાયરુવિક એસિડ. આ પાયરુવેટ છે એનું આ કણાભ સૂત્રની અંદર જાય. હવે અહીંયા કણાભ સૂત્રની અંદર જઈને એનું ડીકાર્બોક્સિલેશન 2 કાર્બન દૂર થઈને એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને. આમ તો એસિટાઇલ અને એ એસિટાઇલ કોએન્ઝાઇમ એનું નિર્માણ થાય. આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ બીજી એક અહીંયા ચક્રીય રીતે ચાલતી પ્રક્રિયા હોય, જે ક્રેબ્સ ચક્ર કહેવાય, એમાં આગળ વધે. ક્રેબ્સ ચક્રમાં જાય એટલે એસિટિક એસિડ હોય એની સાથે, એસિટિક એસિડ શું, હવે એસિટાઇલ કોએન્ઝાઇમ છે ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડે. ઓક્ઝેલો એસિટિક એસિડમાં એ 2 કાર્બન વાળું એસિટાઇલ કોએન્ઝાઇમ જોડે સાઇટ્રિક એસિડ બને. સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રિક એસિડ બને. આઇસોસાઇટ્રિક એસિડ છે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાં ફેરવાય. આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે એ સક્સિનાઇલ કોએન્ઝાઇમમાં ફેરવાય. સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે એ સક્સિનિક એસિડમાં ફેરવાય. સક્સિનિક એસિડ છે એ ફ્યુમરિક એસિડમાં ફેરવાય. ફ્યુમરિક એસિડ મેલિક એસિડમાં ફેરવાય. આ મેલિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડમાં ફેરવાય. પાછું આમ ચક્ર ચાલ્યા કરે અને આમાં ક્યાંક CO2 દૂર થાય. લ્યો, હવે આ ઘટક આવી રીતે છે. માનો કે અહીંયા તમારી પાસે એમિનો એસિડ છે, તો આ એમિનો એસિડ પાસે પણ એવું ગુણધર્મ, એમિનો એસિડમાંથી પાયરુવિક એસિડ બને છે. અરે આપણી પાસે માનો કે ફેટ છે, લિપિડ છે, માનો કે ફેટી એસિડ છે યાર, લિપિડના ઘટક, તો એ આમાં ફેરવાય છે. આમ પ્રક્રિયાઓ ચાલે, એક ઘટક બીજામાં, બીજું ત્રીજામાં, આમ એક સતત એક રૂપાંતરિત થયા કરે છે. અહીંયા ખાસ સમજમાં રાખવું કે આવી ચયાપચય ક્રિયાઓ એકલી નથી થતી. આ એક ચયાપચય ક્રિયા થાય છે તો એમાં સાથે બીજી કનેક્ટ થાય છે. આ બાજુ એમિનો એસિડ અહીંયા કનેક્ટ થઈને એની સાથે જોડાય છે. એટલે આવી ચયાપચય પ્રક્રિયાઓ એકલી નથી થતી, પરંતુ હંમેશા અન્ય બીજી પ્રક્રિયાઓથી તે જોડાયેલ હોય. એક ચયાપચય પ્રક્રિયા સાથે બીજી પ્રક્રિયા જોડાય છે. એટલે આમ ચયાપચયકો એકબીજામાં સતત પરિવર્તિત થતા રહે છે. એક ચયાપચયક બીજામાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ PGLમાં ફેરવાનું, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. આમ દરેક ઘટક એકમાંથી બીજામાં પરિવર્તિત થયા કરે છે. અને આમ આવી પરિવર્તન એકબીજા સાથે જોડાયેલું રહે અને આ પ્રક્રિયાઓની આખી શૃંખલાઓ રચાય છે. અને આ શૃંખલા દ્વારા આખી જે શૃંખલા રચાણી એને ચયાપચય પથ કહેવાય. અને શું કહેવાય? ચયાપચય પથ. એટલે સતત એક ઘટક બીજામાં, બીજું ત્રીજામાં, ત્રીજું ચોથામાં આમ ફેરવાતું રહે. અને આ ફેરવાય છે, આ સતત ગતિશીલ રહે. એક ઘટક બીજા ઘટકમાં, બીજું ત્રીજામાં, એ ગતિશીલ રહે છે માટે કોષ યોગ્ય કાર્ય કરી શકે. જો આ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ 6 1,બાયફોસ્ફેટમાં ન ફેરવાય તો તમે શ્વસન જ ન કરી શકો. જો આમાંથી પાયરુવિક એસિડ બન્યું અને પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં ન જાય તો શ્વસનની પ્રક્રિયા ન થાય, શ્વાસ રૂંધાઈ જાય, માણસનું મૃત્યુ થઈ શકે. એટલે કે આ ઘટક ગતિશીલ છે, એકમાંથી બીજામાં રૂપાંતરિત રહી શકે. એટલે આપણે તંદુરસ્ત છે, આપણે સ્થાયી છે. વાતને ધ્યાનથી સમજો. આ ઘટકો ગતિ કરે છે, એકમાંથી બીજામાં પરિવર્તિત થાય છે, માટે આપણે તંદુરસ્ત છીએ. એટલે કે તંદુરસ્ત છીએ એટલે આપણે સ્થિર છીએ. આ ઘટકો ગતિશીલ છે, માટે કોષ અથવા તો વ્યક્તિ અથવા તો સજીવ સ્થિર છે, સ્થાયી છે. હા, અંદર કાર્ય થાય જ છે. આપણે તંદુરસ્ત તો જ રહીએ છીએ, આ સતત ક્રિયાશીલ રહે છે. સમજમાં આવે છે વાતને? ખૂબ જ સમજવા જેવી વાત છે. એટલે આમ પરિવર્તન એક પછી એક થયા કરે છે. અને આવા પરિવર્તન દ્વારા રચાતી જે શ્રેણી શૃંખલા છે એને શું કહેવાય? ચયાપચય પથ. આ ચયાપચય પથ શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવું હોય. જો આ એક ગાડી છે, એ આગળ જાય તો અહીં બીજી ગાડી આવી જાય, બીજી ગાડી ત્યાંથી આગળ જાય તો એ ગાડી પાછી અહીંયા આવી ગઈ હોય, આ ગાડી અહીંયા આવે તો ત્યાં અહીંયા આવી ગઈ હોય.
એટલે એકનું સ્થાન બીજું લે, બીજાનું સ્થાન ત્રીજું લે. હું તમને એમ કહું કે આ બોક્સની અંદર જો દર 2 મિનિટે માણસ આમ નીકળ્યા જ કરે છે. આ એક પેલું વ્યક્તિ છે ને અહીંયા બીજું વ્યક્તિ છે, બરોબર. હવે અહીંથી સતત આ દરેક મિનિટે નીકળે છે. આ આમ જાય છે ત્યારે આ અહીંયા આવી જાય છે, તો નવો વ્યક્તિ અહીંયા આવી જાય છે. એટલે આ બોક્સમાં સતત વ્યક્તિઓ કેટલા રહે છે? કુલ 2. આ એ અને બી. હવે બી છે એ બહાર વયું ગયું, સી આમ વયું ગયું, તો અહીંયા પાછો એ સ્થાને પાછો આવી જશે. એટલે સતત ગમે ત્યારે તમે જુઓ તો બોક્સમાં વ્યક્તિ 2 જ હોય, પણ એ બે વ્યક્તિઓ સતત બદલતા રહે છે. તો અહીંયા તમે કોઈ પણ સમયે હું એમ કહું કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટની માત્રા, તો એ માત્રા નિશ્ચિત જ હોય. હા, એ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ સતત બદલતું રહે છે, પણ જ્યારે આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ પાછું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં આવી જશે. એટલે આ દરેક ચયાપચય ઘટકો બદલતા રહે છે એકમાંથી બીજામાં, પણ છતાંય દરેક ચયાપચયકની માત્રા નિશ્ચિત જ રહે. ગમે ત્યારે જુઓ પીજીએલની માત્રા આટલી જ હોય. એ કોષ જીવતો હોય એટલે પીજીએલની માત્રા સમાન જ હોય. હા, આ એનો પીજીએલ નો હોય, આ પીજીએલ આમાં ફેરવાઈ ગયું હોય, આ આમાં ફેરવાઈ ગયું હોય, પણ આ પાછો પીજીએલમાં ફેરવાઈ ગયો એટલે પીજીએલ નું પ્રમાણ સરખું જ રહે. આના જેવું છે. વ્યક્તિ ભલે આમાંથી નીકળતા રહે સતત, પણ તમને દેખાય કેટલા? તો કે રૂમમાં 2 વ્યક્તિ છે. એના એ છે એવું નહીં કહીએ, પણ એ સ્થાન ઉપર 2 વ્યક્તિઓ છે. સમજાય છે? એટલે આવું જ અહીંયા જોવા મળે છે. તો આ ચયાપચય પથ શહેરના વાહન વ્યવહાર જેવી ટ્રાફિક વ્યવસ્થા જેવું કેવી રીતે? તમે જુઓ તો ક્યાંય આમ ચક્ર ફરતા હોય ને ક્યાંયથી આમ આવતું હોય ને આપણને આ એક ગાડીઓની લાઈન તમે જોઈ લો ને વિચારો, આ પ્રકારની જ વ્યવસ્થા થઈ ને. હે, આ કેટલીક વાહનો આમ રાઉન્ડ મારે છે ને કેટલાક આમ જાય છે, તો આપણા કોષોની અંદર ચયાપચય પથમાં એકમાંથી બીજું ને બીજામાંથી સીધું એક લિનિયર રેખીય પથ છે. અમુકની અંદર આવા ચક્રીય પથો છે. એટલે એક ઉપરથી આપણે આમ જે ટ્રાફિક વ્યવસ્થા જેવું દેખાય એવી જ રીતે જે આપણા કોષની અંદર ચયાપચય પથનો ટ્રાફિક છે. જો આ પથ કાં તો રેખીય અથવા તો વર્તુળાકાર અથવા રેખીય ગતિ કરે છે, તો આ પથ એકબીજા સાથે આડાઅવડા વાહન વ્યવહાર જેવો સંગમ દેખાય છે. જો આ કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોદિત, એમાંથી સુગર એટલે શર્કરા, ગ્લુકોઝ, આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા, ગ્લુકોઝમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ, એમાંથી પાયરુવિક એસિડ, એસિટાઇલ કોએન્ઝાઇમ, અને અહીંયા ક્રેબ્સ ચક્ર, સાઇટ્રિક એસિડ ચક્ર. અહીંયા પાછો પથ કેવો થયો? ચક્રીય ગતિ છે. એમાંથી એક વળી આમ બહાર નીકળે. હવે એવી રીતે જો ફેટ ગ્લિસરોલ છે અહીંયા એડ થાય છે, આ ફેટી એસિડ છે તો અહીંયા જોઈન્ટ થયા. આમ પથ તમે જુઓ, પથ કાં તો રેખીય અથવા વર્તુળાકાર અથવા તો એકબીજાથી આડા-અવડા વાહન વ્યવહાર જેવો સંગમ દેખાય છે. તો આ ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગ અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે. એટલે આપણા ચયાપચયકો છે એક ચોક્કસ દિશામાં જાય છે, નિશ્ચિત વેગથી. એક ચોક્કસ સમયે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નિશ્ચિત દરે આગળ વધે છે, નિશ્ચિત વેગે આગળ વધે છે, નિશ્ચિત દિશામાં આગળ જાય છે. એ ક્યાં? ચયાપચય પથ ઉપર. આવી રીતે જેમ આપણે રોડ ઉપર એક ચોક્કસ લિમિટ અથવા તો મર્યાદાથી જે ગતિ હોય ગાડીની, વાહન વ્યવહારની, માનો કે 30ની સ્પીડમાં ચાલે છે, તો બધી ગાડીઓ ત્યારે 30ની સ્પીડમાં ચાલતી હોય. એક ગાડીનું સ્થાન બીજી લે, બીજીનું ત્રીજી લે, આ ગાડી આગળ જાય એટલે ત્યાં બીજી આવી જાય, એના પછી ઓલે આવી જાય, એના પછી આ આવી જાય, અને એ ગાડી આમાં આગળ જતી હોય. એવી જ વ્યવસ્થા અહીંયા ચયાપચયકોની છે. એક ચયાપચયકનું સ્થાન બીજું લે, બીજાનું ત્રીજું લે, પણ સતત ચયાપચયકો ઉમેરાતા રહે છે. આ ચયાપચયકોનો ફાઇનલ સોર્સ કયો? છેલ્લે ક્યાંથી આવે? તમારા ખોરાક દ્વારા તમે લ્યો છો. સમજાય છે? પણ આ ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે એટલે ચોક્કસ દરથી આગળ વધે છે અને ચોક્કસ દિશામાં ચયાપચય પથ ઉપર ગતિ કરે છે. અને એટલે આ ચયાપચયકોના વહનને શરીરના ઘટકોની ગતિક અવસ્થા. એટલે આમ ચયાપચય ઘટક ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આમ એક ઘટક અહીંયાથી તમે સમજો ગ્લુકોઝ ગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાનું, ગ્લિસરાલ્ડિહાઇડ પાયરુવેટમાં ફેરવાનું. આ સતત ફરતા રહે છે એટલે આપણું શરીર તંદુરસ્ત છે. એટલે આ ઘટકો સતત વહન પામે છે. એ ચયાપચયકોની કેવી અવસ્થા છે? ગતિક અવસ્થા કહેવાય. એટલે ચયાપચયો ગતિમાં છે, ક્રિયા કરે છે, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં. જુઓ તમે જટિલ, ખાલી હજી આ એક જ પાથ લીધો છે. આ તો શ્વસનવાળો જ પાથ છે. આ સામાન્ય રીતે ગ્લુકોઝમાંથી 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, વળી ત્યાં બીજા ઘટક આમ ઉમેરાતા હોય, જોડાતા હોય, ક્યાંય દૂર થતા હોય. આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ, અકણાપ સૂત્રની અંદર એસિટાઇલ કોએન્ઝાઇમ, અહીંયા ક્રેબ્સ ચક્ર, સાઇટ્રિક એસિડ, આઇસોસાઇટ્રિક એસિડ, આલ્ફા કીટોગ્લુટારિક એસિડ, સક્સિનાઇલ કોએન્ઝાઇમ, ફ્યુમરિક એસિડ, મેલિક એસિડ, ઓક્ઝેલોએસિટિક એસિડ. વળી પાછો અહીંથી સાઇટ્રિક એસિડ પાછો બહાર નીકળી શકે ને અંદર આવી શકે. જો સાઇટ્રિક એસિડ બહાર નીકળી અને અન્ય ક્રિયાઓમાં જોડાણ થાય એટલે વળી બીજા પાથમાં જાય સાઇટ્રિક એસિડ. બહારનો સાઇટ્રિક એસિડ પાછો અહીંયા એન્ટર થઈ શકે.
સમજાણું તમને? એવી જ વસ્તુ અહીંયા પણ જોવા મળે. દાખલા તરીકે મેલિક એસિડ છે એ બહાર નીકળીને બીજી પ્રક્રિયાઓ સાથે જોડાય, એ મેલિક એસિડ બહારથી પાછું ન્યાય જોડાઈ શકે અને ત્યાંથી કન્ટિન્યુ થઈ શકે. આમ સતત આવા ચયાપચયકો દ્વારા પ્રક્રિયાઓ ચાલે છે અને એટલે આને ગતિક અવસ્થા કહેવામાં આવી. આ ચયાપચયની અંદર શરીરના ઘટકોની ગતિક અવસ્થા આ સતત ફરતા રહે. પણ તમે ગમે ત્યારે રાત્રે 12 વાગે તમે જુઓ તો કોષની અંદર ગ્લુકોઝની માત્રા તો હોય એટલી જ હોય, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની માત્રા હોય એટલી જ હોય. હા, માઇનોર એની અલગ અલગ અવસ્થાઓમાં ફેરફાર હોય, પણ જે સ્થિતિમાં તમે સામાન્ય અવસ્થામાં જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ તો એટલું જ હોય. ગતિક અવસ્થામાં છે છતાંય, હા, કારણ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાઈ જાય, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6 માં ફેરવા છે. આમ સતત જળવાઈ રહેશે, માત્રા જળવાઈ રહેશે. પણ આવી ટ્રાફિક વ્યવસ્થા હોય છે. તો સૌથી મહત્વની બાબત એ છે કે એકબીજાથી જોડાયેલા આ ચયાપચય ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. આ ચયાપચય પથની જે ટ્રાફિક વ્યવસ્થા છે એમાં કોઈ દુર્ઘટના સર્જાય, આપણે કીધું એ પ્રમાણે કે દાખલા તરીકે હમણાં હું તમને કહું અહીંયાથી આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ ટ્રાફિક થઈ ગયો, હવે આ આગળ વધતું જ નથી. અરે ભાઈ અહીંયા ટ્રાફિક થઈ ગયો એ કે મારે ગાડીની અંદર વ્હીલમાં પંચર પડી ગયું, એ કે હું આગળ નહીં જાઉં, ન થાય તો સમજી લ્યો એ ગયો હતા પતી ગયો. એ કે સાહેબ બહુ સારું ભણાવતા હતા, વાત પૂરી થઈ ગઈ. અહીંયા હું નથી થતું, આમાં કોઈ એક્સિડન્ટ, સતત ધીમી ગતિએથી. અને જ્યારે કોઈ આવો મેજર પ્રશ્ન થઈ જાય છે ત્યારે આ ચયાપચય પથની ગતિઓ ખોરવાઈ જાય છે, અને ગતિઓ ખોરવાઈ ગઈ એટલે સમજી લ્યો એ ભૂરો કે ભૂરી ખોરવાઈ ગઈ, ગયું કામ પૂરું. હતા નો વાર લાગે. એટલે અહીંયા વાત અગત્યની એ કીધી છે કે એકબીજાથી જોડાયેલા ચયાપચય ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય. એટલે જ્યાં સુધી આ ચયાપચય પથ વ્યવસ્થિત રીતે નિયમિત રીતે ચાલ્યા કરે છે, જ્યાં સુધી આ ગ્લુકોઝ તમે સમજી લો, આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે, આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે, ત્યાં સુધી વ્યક્તિ જીવંત રહે છે અને વ્યવસ્થિત રીતે રહે છે, કોષ તંદુરસ્ત છે. અને સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે આ ચયાપચય પ્રક્રિયા અત્યંત જરૂર. એટલે કે આ ઘટક આમાં તો આ આમાં અને આ આમાં, તો નવું ગ્લુકોઝ સતત આવતું રહે, આ આવશ્યક છે. તો આ ચયાપચય પ્રક્રિયાઓની બીજી વિશિષ્ટતા એ છે કે તેઓની પ્રત્યેક રાસાયણિક પ્રક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયા છે. અરે ભાઈ, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, તો આ પ્રક્રિયા ઉત્પ્રેરિત છે. ઉત્પ્રેરિત એટલે કેવી પ્રક્રિયા છે? અરે ચોક્કસ ઉદ્દીપકો દ્વારા અથવા તો ઉત્સેચકો દ્વારા તેનું નિયંત્રણ થાય છે અને પ્રેરવામાં આવે છે. એટલે આ બધી જ પ્રક્રિયાઓ ઉત્પ્રેરિત છે. અને એટલે કે અહીંયા એને પ્રેરવામાં આવે છે, એ પ્રક્રિયાઓને ચોક્કસ ઉત્સેચકોની મદદથી કરવામાં આવે છે, એની રીતે નહીં, ચોક્કસ ઉત્સેચક દ્વારા એ પ્રક્રિયા થાય. અહીંયા દાખલા તરીકે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક હોય તો આ હેક્ઝોકાઇનેઝની સક્રિયતા જ માત્ર આને આમાં ફેરવી શકે. આ ના પાડી દે એટલે પ્રક્રિયા ન થાય. સમજે? એટલે દરેક રાસાયણિક પ્રક્રિયા કોઈને કોઈ ઘટક દ્વારા, ઉદ્દીપક દ્વારા એ ઉત્પ્રેરિત છે. એ ઉદ્દીપક એટલે અહીંયા સજીવની અંદર રહેલા ઉદ્દીપકોને ઉત્સેચક તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે. એટલે આ પ્રક્રિયાઓ ઉત્પ્રેરિત છે, એને પ્રેરવામાં આવે છે. તો જીવન તંત્રમાં કોઈ પણ ચયાપચય રૂપાંતરણ ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. એટલે અહીંયા એક વસ્તુ સમજી લો, સજીવની અંદર આ જીવન તંત્ર એટલે સજીવ, કોઈ પણ કોષની અંદર કોઈ પણ ચયાપચય રૂપાંતરણ એક ઘટકમાંથી બીજું ઘટક એ કોઈ પણ ઉત્સેચક વગર પૂર્ણ થતું નથી, ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. એને ઉત્પ્રેરિત જ કરવું પડે, કોઈને કોઈ ઉત્સેચક કે ઉદ્દીપકની મદદથી જ ક્રિયા થાય છે. દાખલા CO2 નું પાણીમાં ઓગળવું એ ભૌતિક પ્રક્રિયા છે. જો બહાર ઓગળે છે એ ભૌતિક પ્રક્રિયા છે, પણ આપણા શરીરની અંદર આવી પ્રક્રિયાઓ કરવા માટે પણ આવા ઉત્પ્રેરક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ એક ભૌતિક પ્રક્રિયા છે. પણ ઉત્પ્રેરક કે જે કોઈ પણ ચયાપચય રૂપાંતરણની ગતિ વધારે છે, એટલે ઉત્પ્રેરક કોણ? આ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે તેને ઉત્પ્રેરક કહેવાય. એ ઉત્પ્રેરક એ કોઈ પણ ચયાપચય રૂપાંતરણની પ્રક્રિયા છે એની ગતિમાં વધારો કરે છે, એ પ્રક્રિયાની ઝડપ. એ તો તમે ઉદ્દીપનની ખબર 10મા વિજ્ઞાનમાં ભણી ગયા છો, 9મા 10મામાં, કે જે પ્રક્રિયાના દરમાં વધારો કરીને પ્રક્રિયામાં ભાગ નથી લેતા એવા ઘટકને તમે ઉદ્દીપન કહો. અરે યાર, એ ઉદ્દીપન જ છે એક પ્રકારનું સજીવની અંદર. એ ઉદ્દીપન એને આપણે ઉત્પ્રેરક કહીએ છીએ, એટલે કે ઉત્સેચક. તો ઉત્પ્રેરક જે કોઈ પણ ચયાપચય રૂપાંતરણની ગતિ વધારે, અને તે પણ એક પ્રોટીન છે. એટલે ઉત્પ્રેરક તરીકે કામ કરતું ઘટક કોણ છે યાર? એ પણ એક કાર્બનિક સંયોજન છે, એ પ્રોટીન છે. કોણ છે? પ્રોટીન.
એવો પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણની ક્ષમતા હોય, એ એવો પ્રોટીન કે છે જે પ્રક્રિયાના દરમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે, એ એવું પ્રોટીન છે કે જે પ્રક્રિયાના દરને ઊંચા લેવલે લઈ જાય, ઉત્પ્રેરણ પ્રેરે છે, એટલે કે ઉદ્દીપન તરીકે વર્તવાની ક્ષમતા હોય, અને જેને આપણે શું કહીએ છીએ? ઉત્સેચક. તો આ ઉત્સેચક હેક્ઝોકાઇનેઝ એ ખરેખર શું છે? હેક્ઝોકાઇનેઝ એ ખરેખર શું છે? ઉત્સેચક છે. અરે યાર, એ ઉદ્દીપન છે, એ ઉત્સેચક છે, ઉત્પ્રેરક ઘટક છે. તો આ કોષની અંદર, સજીવની અંદર આવી ચાલતી પ્રક્રિયાઓ, એ બધી જ પ્રક્રિયાઓ એ ઉત્પ્રેરિત છે, અને એ પ્રક્રિયાને પ્રેરવા માટે, એ પ્રક્રિયાની ગતિમાં વધારો કરવા માટે ઉત્પ્રેરક આવેલા હોય, અને ઉત્પ્રેરક એટલે એક પ્રકારના પ્રક્રિયાની ગતિમાં વધારો કરતા ઉદ્દીપન ઘટક તરીકે વર્તતા પ્રોટીન છે, અને જેને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ વાત આપણે કરી કે સજીવની અંદર ઘટકની ગતિક અવસ્થા ચયાપચયની ક્રિયામાં, તો ચયાપચયની અંદર, ચયાપચયમાં જે ચયાપચય ઘટકો છે એ સતત એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં રૂપાંતરિત થતા રહે, અને ચયાપચય ઘટકો આ પથ ઉપર સતત વહન પામતા રહે છે, ગતિ પામતા રહે છે. એટલે તો કોષ છે એ નિશ્ચિત છે, તંદુરસ્ત છે, સ્થિર છે, સ્થાયી છે. એટલે કે કોષની અંદર સતત ક્રિયાઓ ચાલે છે. પણ ગ્લુકોઝમાંથી, આ ગ્લુકોઝ છે એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને, તો આ ગ્લુકોઝનું આમાં રૂપાંતરણ થાય છે, અને આ રૂપાંતરણ થાય છે એટલે સતત આ પ્રક્રિયક નિપજમાં ફેરવાય છે. અને એનો મતલબ એવો છે કે પ્રક્રિયક નિપજમાં એટલે જ ફેરવાય છે કે અહીંયા સંતુલન સ્થપાયેલું નથી. જો સંતુલન સ્થપાઈ જાય તો આ પ્રક્રિયા બંધ થઈ જાય, પણ આની સતત જરૂરી છે. એટલે આ કારણ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ પાછું બીજામાં ફેરવાઈ જાય છે, એટલે સતત ગ્લુકોઝ 6 ફોસ્ફેટની ઘટ રહે છે, અને એટલે પ્રક્રિયક નિપજમાં સતત ફેરવતો રહે. સમજાય છે આ વસ્તુ? એટલે આમ આ પ્રક્રિયા, આ ચયાપચયકો એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં રૂપાંતરિત થતા રહ્યા, અને આમ ચયાપચયકની ગતિક અવસ્થા થઈ ચયાપચયની ક્રિયામાં. ચયાપચયકો અથવા કાર્બનિક ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની ક્રિયાઓમાં. સમજાણ? તો દોસ્તો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, મજા આવે એવો ટોપિક છે ને, સમજવાની વાત છે, સમજી લ્યો એટલે વાત પૂરી થઈ. આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ છીએ, અને એ પણ આવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે એમાં આગળ વધીએ. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.